વડોદરા ભાજપમાં એક બાદ એક આગેવાનોના રાજીનામા, રીસામણા અને સસ્પેન્ડ કરવાની કવાયત બાદ આજે વડોદરા લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. રંજનબેન ભટ્ટે જાહેરાત કરતા કહ્યું હતું કે તેમની સામે ચલાવવામાં આવેલા દુષ્પ્રચારને લઈને તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. ત્યારે ભાજપમાંથી રાજીનામું આપનાર મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે રંજનાબેનના ચૂંટણી ન લડવાના નિર્ણયને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ રંજન ભટ્ટ વિશે કટાક્ષ કરીને જણાવ્યું હતું કે લોકોના હિત માટે રંજનબેને આ જાહેરાત કરી તે બદલ તેમનો આભાર. ભગવાને મને નિમિત્ત કરીને આ માટે આગળ કરી છે. વાકુની જે કંઈ ચાલી રહ્યું હતું એ આપ મીડિયાને પણ ખબર છે, મારા વડોદરા લોકોને પણ ખબર છે કે સદંતર જૂઠું ચલાવવામાં આવી રહ્યું છે, બધાને ખબર છે. તો એમાં મને એમ થયું કે રૂટીન રોજે રોજ જ્યાં સુધી હું ચૂંટણી લડું ત્યાં સુધી આ જ આવ્યા કરે, એના કરતા બેદર છે નથી લડ્યું. તો મેં મારી ઈચ્છા વ્યક્ત કરી કે નથી લડ્યું. હું એમને થેન્ક યુ કીધું. વડોદરાના હિતમાં જો એમણે આ કર્યું હોય તો હું એમની પહેલી મિત્ર છું. આપણે નકારાત્મક ભૂમિકાઓની અંદર વાત કરીએ એના કરતા હકારાત્મક ભૂમિકાઓની અંદર કામ કરીએ. જે તમને જોઈતું હતું વડોદરાવાળા લોકોને એ જ મને જોઈતું હતું. કદાચ ભગવાને મને નિમિત્ત કરીને આગળ કરી હશે.